સુસ્વાગતમ મિત્રો. ધોરણ 10ના ગણિતમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પ્રકરણમાં આપણે સમીકરણ યુગ્મ ઉકેલવા માટે આલેખની રીત અને બેઝિક રીતોમાં આદેશ તેમજ લોપની રીતનો અભ્યાસ કર્યો. હવે વ્યવહારુ સમસ્યાઓના ઉકેલ મેળવવા માટે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કઈ રીતે ઉપયોગી નીવડે છે તે જોવા માટે એક ઉદાહરણ લઈએ. આજનો પ્રશ્ન છે, બે અંકોની એક સંખ્યા અને તે સંખ્યાના અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યાઓનો સરવાળો 66 છે. જો તે સંખ્યાના અંકોનો તફાવત 2 હોય તો તે સંખ્યા શોધો. આવી કેટલી સંખ્યાઓ છે? આપણે કોઈ એક સંખ્યા અને તેના અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા, આ બંને સંખ્યાઓ વચ્ચે બે સંબંધો આપેલા છે. આ સંબંધો પરથી આપણે સમીકરણ યુગ્મ મેળવશું અને ત્યારબાદ તેનો ઉકેલ મેળવવા માટે પ્રયત્ન કરશું. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ ધારો કે માંગેલ 2 અંકની સંખ્યાનો દશકનો અંક x અને એકમનો અંક y છે. જે સંખ્યા માગેલી છે આપણે એનો દશકનો અંક x અને એકમનો અંક 1 ધારેલ છે. માટે માંગેલ સંખ્યા બરાબર 10x, દશકનો અંક x છે ને 10 ગુણીએ વત્તા એકમનો અંક y છે ને y ગુણીએ તો સંખ્યા મળશે આપણે 10x વત્તા y. હવે જો આપણે અંકોની અદલા બદલી કરીએ તો અંકોની અદલા બદલી કરતા મળતી જો આપણે અંકોની અદલા બદલી કરીએ એટલે કે xના સ્થાને આપણે y મૂકીએ અને yના સ્થાને આપણે 1 મૂકીએ તો સંખ્યા પ્રાપ્ત થાય છે 10y વત્તા x. આ રીતે માગેલ સંખ્યા 10x વત્તા y અને અંકોની અદલા બદલી કરતાં મળતી સંખ્યા 10y વત્તા x મળે છે. હવે અહીં સંબંધ આપ્યો છે કે આ બંને સંખ્યાઓનો સરવાળો 66 છે. તો લખીએ અહીં આ બંને સંખ્યાઓનો સરવાળો 66 છે. આ બંને સંખ્યાનો સરવાળો 66 છે તો આપણે સંખ્યા સૌપ્રથમ માગેલ સંખ્યા લખીએ તો 10x વત્તા y અને અંકોની અદલા બદલીથી મળતી સંખ્યા 10y વત્તા x. આ બંને સંખ્યાનો સરવાળો એટલે પ્લસ મળે છે 66. તો આવું સમીકરણ પ્રાપ્ત થાય છે. આપણે એનું સાદુરૂપ આપીએ તો 10x વત્તા x એટલે 11x વત્તા y વત્તા 10y એટલે 11y બરાબર 66. આ આખા સમીકરણને આપણે 11થી ભાગી દઈએ તો પ્રથમ પદમાં 11 કેન્સલ થઈ જશે તો મળશે x વત્તા 11 11થી ભાગીએ તો 1 મળશે તો y. 66 ને 11થી ભાગીએ તો મળશે 6. આ રીતે આ સમીકરણને આપણે કહીશું સમીકરણ નંબર 1, x વત્તા y બરાબર 6. હવે બીજી શરત આપેલી છે, સંખ્યાના અંકોનો તફાવત 2 હોય તો. હવે આ સંખ્યાના
અંકોનો તફાવત 2 છે। આપણે સંખ્યાના અંકોનો તફાવત લઈએ તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય। જો મોટી સંખ્યા x હોય તો સમીકરણ મળશે x ઓછા y બરાબર 2, જેને આપણે સમીકરણ 2 થી ઓળખાવીએ। અથવા જો મોટી સંખ્યા y હોય તો y માઇનસ x બરાબર 2, જેને આપણે સમીકરણ 3 થી ઓળખાવીએ। આ રીતે આપેલ વિધાન પરથી આપણે બે પરિણામો મળે, x ઓછા y બરાબર 2 અથવા y ઓછા x બરાબર 2। હવે આપણી પાસે સમીકરણ 1, 2 અને 3 છે। સમીકરણ 1 તો યથાર્થ છે, પણ સમીકરણ 2 અને 3 માંથી કોઈ પણ એક હોઈ શકે। તો આપણે સમીકરણ 1 સાથે 2 લઈએ અને આપણે ઉકેલ મેળવવા પ્રયત્ન કરીએ। સમીકરણ 1 અને 2 નો સરવાળો લેતા 1 અને 2 નો સરવાળો લઈએ આપણે તો x વત્તા x એટલે 2x, y ઓછા y એટલે y કેન્સલ થઈ જશે, 6 વત્તા 2 એટલે 8 મળશે। તો માટે x બરાબર 8/2, તો 2 ચોક 8, માટે x બરાબર 4। હવે x ની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકીએ તો સમીકરણ 1 માં આપણે x ના સ્થાને 4 મૂકીએ તો 4 વત્તા y બરાબર 6, 4 વત્તા y બરાબર 6, માટે y બરાબર 6 ઓછા 4, માટે y બરાબર 6 માં 4 જાય તો 2। માંગેલ સંખ્યા મળશે આપણે 10x, x ના સ્થાને મૂકીએ આપણે 4, તો 4 વત્તા y ના સ્થાને મૂકીએ આપણે 2, તો 10 ચોક 40 વત્તા 2 એટલે 42। આ આપણે સમીકરણ 1 અને 2 પરથી પ્રાપ્ત થાય છે માંગેલ સંખ્યા 42। હવે જો આપણે સમીકરણ 2 ના સ્થાને સમીકરણ 3 હોય તો આપણે હવે સમીકરણ 1 અને સમીકરણ 1 અને 3 પરથી આપણે સરવાળો લઈએ તો x ઓછા x ઉડી જશે, y વત્તા y મળશે આપણે 2y બરાબર 6 ને 2 મળશે આપણે 8, તો y મળશે 8/2, તો 4 દુ 8, તો y મળે છે 4। હવે જો આપણે y ની કિંમત સમીકરણ 1 માં મૂકીએ તો y ની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકીએ તો સમીકરણ 1 છે x વત્તા y બરાબર 6, y ના સ્થાને આપણે 4 મૂકીએ તો x વત્તા 4 બરાબર 6, 4 ને બીજી તરફ લઈ જાય તો 6 ઓછા 4, માટે x બરાબર મળે છે 2। તો માંગેલ સંખ્યા બરાબર માંગેલ સંખ્યા છે 10x વત્તા y, જેમાં x ના સ્થાને મૂકીએ આપણે 2 વત્તા y ના સ્થાને મૂકીએ આપણે 4, તો 10 દુ 20 વત્તા 4 24,
આમ માંગેલ સંખ્યા મળે છે 24. તો આપણે બે જવાબ મળે છે, માંગેલ સંખ્યા 42 અથવા માંગેલ સંખ્યા 24. આ રીતે આવી કેટલી સંખ્યાઓ છે? આપણને આવી બે સંખ્યા પ્રાપ્ત થાય છે. એટલે લખીએ આમ માંગેલ શરત મુજબની બે સંખ્યાઓ 24 અને 42 પ્રાપ્ત થાય છે. આ રીતે આપણને આપેલ સમસ્યાનો ઉકેલ આપણે કરી શકીએ છીએ. આભાર.